ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यासदेहाय दक्षिणामूर्तये नमः। 19वां श्लोक थी। त्राणादितिरनन्तैश्च भावैरेतैर्विकल्पितः मायेषा तस्य देवस्य यया सम्मोहितस्वयम् प्राण इति प्राणविदः भूतानीति च तद्विदः गुणा इति गुणविदः तत्त्वानीति च तद्विदः पादा इति पादविदः विषया इति तद्विदः लोका इति लोकविदः देवा इति च तद्विदः वेदा इति वेदविदः यज्ञा इति च तद्विदः भोक्तेति च भोक्तृविदः भोज्यमिति च तद्विदः। શું કહ્યું 19મા શ્લોકમાં કે આ આત્મા પોતાની માયાને કારણે અનેક બધા રૂપે એના ઉપર કલ્પના કરવામાં આવી છે। પોતે જ પોતાનાથી પોતાના વડે પોતાના ઉપર અનેક બધો અધ્યારોપ થયેલો છે। જાણી જોઈને નથી થયેલો પણ અજ્ઞાનને કારણે અનેક બધી કલ્પના થાય છે। પછી કહ્યું એ કલ્પનાથી પોતે મોહિત થઈ જાય છે, પોતે જ કલ્પના કરે છે અને પછી ભૂલી જાય છે। અથવા તો ઘણીવાર આપણે ગયા વખતે ચર્ચા કરી એ પ્રમાણે પોતાની જે કૃતિ હોય, પોતાની જે રચના હોય એમાં માણસને વધારે મોહ હોય છે, એ એને વધારે ગમતી હોય, બસ પછી જોયા જ કરે, એમાં જ માર્યા કરે। એટલા માટે કોઈ કારણસર આત્મા પોતાની માયાથી મોહિત થયેલો છે અને કઈ કઈ પ્રકારની કલ્પના છે, કઈ કઈ પ્રકારના ભ્રમ છે એ બધું થોડા શ્લોકોમાં આપણને બતાવે છે। આપણે થોડા જોયા। આ બધું એટલા માટે ચર્ચા કરવામાં આવે છે કે જો શાસ્ત્રની બરોબર સમજ ન હોય, આ શ્રુતિનું આપણે કોઈ સંપ્રદાય પાસેથી જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો શક્ય છે જ્યારે પોતાની બુદ્ધિ વિચારીએ, તર્કથી વિચારીએ તો આવા કોઈક નિર્ણય ઉપર આવીએ। આત્મા પ્રત્યક્ષનો વિષય નથી, વાણીનો વિષય નથી, મનનો વિષય નથી, તર્કનો વિષય નથી, બુદ્ધિનો વિષય નથી એ રીતે। પણ જો
સંપ્રદાય અર્થાત બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય, ખાસ કરીને શ્રોત્રિય એવા ગુરુ પાસેથી જો આપણે સાંભળ્યું ના હોય તો શક્ય છે કે આવા કોઈક નિર્ણય ઉપર આપણે આવીએ. એટલે એ બધી વાત થઈ ગઈ. 20મા શ્લોકમાં કહ્યું હવે જુદા જુદા તત્વજ્ઞો જુદા જુદા દર્શન શું માને છે. તો પ્રાણ ઇતિ પ્રાણવિદઃ, હિરણ્ય ગર્ભમાં માનવા વાળા શું માને છે કે આ તત્વ કેવું છે? પ્રાણ સ્વરૂપ અર્થાત ક્રિયા શક્તિ સ્વરૂપ, સૂક્ષ્મ એનું સ્વરૂપ જે છે હિરણ્ય ગર્ભ એ જ અંતિમ તત્વ છે એવું માને. પછી બીજા શું માને? ચારવાક લોકો તો ભૂતાની ઇતિ ચતસ્વિદઃ, ભૂતમાં માનવા વાળા એટલે શું? આ પંચમા ભૂત સત્ય છે. પંચમા ભૂત અને એમાં પણ આકાશ દેખાતું નથી એટલે આકાશને નથી સ્વીકારતા. આકાશ સિવાયના બીજા જે ચાર મહાભૂતો છે એમાં જ જે માને છે અને એવું કહે છે કે આ ચાર મહાભૂતમાંના સંયોગથી આ જે જગત બન્યું છે બસ એ સત્ય છે. અર્થાત એમનું કારણ આ ચાર મહાભૂતો એ સત્ય છે. એટલે આપણે બધી આની બહુ ચર્ચા કરી ગયા ક્લાસમાં. પણ પ્રશ્ન થાય છે કે ચાર મહાભૂતો એ તો જળ છે, અગ્નિ પણ જળ, વાયુ પણ જળ, પૃથ્વી પણ જળ, આ બધી વસ્તુ જળ છે. તો એમાંથી ચેતન કેવી રીતે ઉત્પન્ન થાય? ચેતના તો અહીંયા છે, તો આ જળમાંથી ચેતન કેવી રીતે જન્મ્યો ભાઈ? એટલે આવો જ્યારે આપણે વિચાર કરીએ તો આ પ્રકારનું દર્શન આપણે સ્વીકારી શકીએ નહીં. આ ચાર મહાભૂતોમાંથી આ ચેતના જન્મી હોય એ શક્ય છે અને જગત પણ જન્મ્યું, ચલો એ સ્વીકારીએ, પણ એ જગતને ભેગું કરનાર, જગતની ઉત્પત્તિ કરનાર એ તો કોઈ ચેતન જ હોવો જોઈએ. માટીથી ઘડો બની છે પણ માટી પોતાની જાતે ઘડાના રૂપમાં સંયોજાઈ ના છે, એ તો કુંભાર જ જોઈએ. એટલે આપણે માટી સ્વીકારીએ કે ઘડાની ઉત્પત્તિમાં માટીનું યોગદાન છે, માટી જ ઘડા રૂપે છે, પણ એ માટીને ઘડા રૂપે લાવનાર કોણ? એ તો કોઈ ચેતન જ જોઈએ. કુંભાર વગર એ માટીમાંથી એની જાતે ઘડો જન્મી શકે નહીં. એટલે આ ચાર મહાભૂતો સત્ય હોય, પરમ તત્વ હોય એ શક્ય છે નહીં. પછી ગુણાવાઇતિ ગુણવિદઃ, સાંખ્ય લોકો શું માને છે કે ગુણ જ સત્ય છે, એટલે પ્રકૃતિ સત્ય છે. એ આપણે જોયું કે શું કહે છે કે જ્યારે જગતની ઉત્પત્તિ પહેલા બધું સમ અવસ્થામાં હોય પ્રધાન રૂપે, અને એમાં કોઈ કારણસર કોઈ ખલેલ પહોંચી અને પછી સર્જન શરૂ થયું. પણ આ ખલેલ પહોંચાડનાર કોણ? એની જાતે ગુણ જળ વસ્તુ છે, તત્વ રજત સમન. એ સામ્ય અવસ્થામાં હોય તો ખલેલ કોણે પહોંચાડે? અને જો ખલેલ પહોંચી તો પછી પાછી પહોંચી શકશે? એ પાછું વિક્ષેપના રૂપમાં જગત આવી ગયું તો વળી પાછું એ પોતાની સામ્ય અવસ્થામાં ક્યારે આવી શકે? એટલે આ બધા જ્યારે પ્રશ્નો કરવામાં આવે તો આ તત્વ પણ લાંબુ ટકી શકે નહીં. તદુપરાંત આ ગુણ એ તો જળ છે, એ પણ પ્રકૃતિ તો જળ જ છે. તો પુરુષ વગર, પુરુષના અધિષ્ઠાન વગર, પુરુષના એની ચેતના વગર, ઇન્ટેલિજન્સ વગર આ જળ વસ્તુ કામ જ કેવી રીતે કરી શકે? એ શક્ય નથી. એટલે એ પણ સ્વીકારે છે. આ રીતે બધે જ આ બધા જે દર્શનો છે એનું આપણે ખંડન કરતા જઈએ છીએ. આ બધું આપણામાં હોઈ શકે, એટલે આ ચર્ચા થાય છે. કોઈનું ખંડનમાં આપણને રસ નથી, પણ આવા કોઈક દોષ આપણી બુદ્ધિમાં પણ હોઈ શકે એટલે એને તપાસવાની. તત્વાની ઇતિ ચ તદ્વિદઃ, તત્વ એટલે પશુપતિ મતવાળા શું માને? પાશુપત મતવાળા કે ત્રણ તત્વો અલગ છે. એક તો પશુપતિ એટલે કે શિવજી, પછી જીવ એ અને એને પાંચથી બાંધનાર અવિદ્યા, આ ત્રણેય જુદા
જુદા છે. અને શિવજી એટલે કે પશુપતિ એ આ જીવનું પશુનું નિયંત્રણ કરે છે. ટૂંકમાં આ ત્રણેયને અલગ માને છે. આ આવી પ્રકારનો એક મન છે શૈવ લોકો. પછી આગળ જોયું પાદાહ ઇતિ પાદ વિગ્રહ. પાદ એટલે આત્માના 4 પદ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. આ સત્ય છે. તો પ્રશ્ન કર્યો કે આપણે માંડુક્યમાં તો એ જ ચર્ચા કરી. આપણે પ્રારંભ આવી રીતે જ કર્યો કે સોયમ આત્મા ચતુષ્પાદ, આત્માને 4 પગ છે. પણ એમાં આપણે પછી બતાવ્યું કે પહેલા 3 જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ મિથ્યા છે. અને પારમાર્થિક સત્ય કયું છે તો કે તુરીય. પહેલા 3 મિથ્યા હોય તો આ ચોથો ના કહેવાય. પહેલા 3 મિથ્યા હોય તો આ એક જ થયું અને એક એવી ગણતરી પણ કરાય નહીં. એક માત્ર આ સત્ય છે. જ્યારે પહેલા લોકો શું માને છે કે આ 4 સત્ય. જાગ્રત એક અંશ, એનાથી આ વિશ્વથી આ જાગ્રતનો વ્યવહાર સમજાવાય. આ વ્યવહારને સમજાવવા માટે થઈ અને પેલા લોકો આ બધું સાચું માને. આપણે કહીએ છીએ વ્યવહાર પૂરતું બરોબર પણ અંતિમ સત્ય આ બધા કંઈક સાચું છે, કંઈક પાઠ સાચો છે પણ સંપૂર્ણતયા આ એક સત્ય છે નહીં. વિષય એનાથી વધારે સ્થૂળ લોકો પણ તો 4 વાકમાં અનેક ભેદ છે, અનેક પ્રકારના ભેદ છે. લોકાયતિકા અને બીજા અનેક. તો બીજા શું માને છે? 4 વાકનો એક મત શું છે? વિષયા ઇતિ તદ્વિધ. શું કહે છે? આ વિષયો પંચમહાભૂતોમાંથી બનેલા આ વિષયો શબ્દને લગતો, સ્પર્શને લગતા, રૂપને લગતા, ગંધને લગતા, રસને લગતા જે વિષયો છે એ સત્ય છે. આ જ્ઞાનેન્દ્રિયો છે અને એને અનુરૂપ જગતમાં વિષયો છે. બસ આ બંનેનો સંબંધ છે. આ બંને વચ્ચે વ્યવહાર થઈ રહ્યો છે. પ્રત્યક્ષ છે ભાઈ આ વસ્તુ. આ દેખાય છે. ચક્ષુ છે તો રૂપ છે, જ્ઞાનેન્દ્રિય છે તો ત્યાં ગંધ છે, શબ્દ છે તો ત્યાં એવો વિષય પણ છે, શ્રોતેન્દ્રિય છે તો ત્યાં શબ્દ છે. અર્થાત અમે જોઈએ છે અને બહુ સરળતાથી કોઈ પણ શંકા વગર આ વ્યવહાર સમજાવી શકાય. હવે આગળ જવાની જરૂર શું છે ભાઈ? આનાથી આગળ કોઈ તત્વ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જ્ઞાનેન્દ્રિયો અને આ વિષયો સમજાવી શકાય. પણ આનાથી ઊંચું અને સૂક્ષ્મ એવું કોઈ તત્વ હોય ત્યાં સુધી જવાની શું જરૂર છે? એમ કરી વિષયોમાં માને છે. તો પછી આને જે આવું માનતા હોય, આવું માનનારા હોઈએ છીએ આપણે, જ્યારે વિષયોની આસપાસ જ આપણું જીવન રચાયેલું હોય, આપણા જીવનમાં આનાથી વધારે કંઈ હોય જ નહીં, ખાવું પીવું મોજ કરવી, તો શું અર્થ થયો? ભલે આવું આપણે બોલીએ નહીં કે અમે, પણ આપણા જીવનમાં આ ફિલોસોફી આવી ગઈ. આ ફિલોસોફીના આધારે એની આસપાસ આપણું જીવન છે ભાઈ, એટલે એમાં જ માનીએ છીએ એવું જ કહેવાય. પછી બીજા શું માને છે? લોકાહ ઇતિ લોકવિદ. જુદા જુદા લોક છે, પૃથ્વી લોક ને પછી સ્વર્ગ લોક ને એનાથી આ સાકેત ને શૈવ લોકો હોય તો કૈલાસ ને રામજીમાં માનનાર તો સાકેત ને કૃષ્ણમાં તો ગોલોક ને એમાંય પેટા વિભાગો. આહા ઘણું બધું છે. પછી વ્યક્તિ અહીં રહી અને ત્યાં જવા માટે પ્રયત્ન કરે. આ અંતિમ સત્ય નથી, આ જ આપણું ધ્યેય નથી. ક્યાં જવું છે? ગોલોકમાં જવું છે. ટૂંકમાં આ સાચું છે. 14 ભુવન અને અનેક લોક, જેવા પંથમાં તમે સ્વામિનારાયણમાં માનતા હો તો એવા બીજા કેટલાય લોક હોય, જૈનમાં માનતા હો તો બીજા એવા લોક હોય, દરેકના. ક્રિશ્ચિયનમાં એ જે હોય એમના માટે ફાધર ઇન હેવન, આપણા હેવન કરતાં જુદું હોય. ત્યાં બંને સરકાર હેવન નથી. ટૂંકમાં આ બધાના હેવન જુદા, બધાના સ્વર્ગ જુદા જુદા હોય. દરેકની કલ્પના અલગ અલગ છે. જુઓ, દરેકના સંસ્કાર, દરેકની સમજ, દરેકની બુદ્ધિ, એના પ્રમાણે એ લોકો કલ્પના કરે છે અને એ કલ્પનામાં
સાચે એને સત્ય માને અને હું તમને કહું એના પ્રમાણે એમને મળે ખરું. કારણ કે આફ્ટર ઓલ આ જગત શું છે? માત્ર કલ્પના છે. જેવું કલ્પના કરો એવું એમને મળે છે. મળે છે અર્થાત એવી રચના થાય છે. પણ આ અંતિમ સત્ય આપણે પણ લોકની વાત કરી, 14 ઉપરના, 7 ઉપરના, 7 નીચેના. પણ આ બધું શું છે? આનાથી ચડિયાતું છે ભાઈ. આ તો મિથ્યાની કક્ષામાં આવે. પછી દેવામાં એની દેવતાઓ અંતિમ સત્ય, વિષ્ણુ ભગવાન ને શિવજી ને હનુમાનજી ને ગણેશજી, જેટલા મનુષ્ય એટલા દેવતા, દરેક ગામ એટલા દેવતા, અને દરેક કુટુંબ એટલા દેવતા, દરેકની કુળદેવી જુદી, દરેકના પિતૃઓ જુદા, બધું જુદું જુદું. કેટલી દેવીઓ, કેટલા દેવતાઓ, અસંખ્ય. તમે ગામડાઓમાં જો બધા છો, ભારત દેશના બધે ગામડામાં ખૂણામાં દેવતાઓ છે, જુદા જુદા જુદા. અને એ વ્યક્તિનો એનો સંબંધ માત્ર એ દેવતા સાથે, એની ઈચ્છા હોય ત્યાંથી પૂરી થતી, એ માનતા હોય ત્યાં રાખતો, એ ભક્તિ એ નહીં કરતો. કેટલા દેવી દેવતાઓ તો એને અંતિમ સત્ય માનનારા છે. આપણે દેવતાઓ માનીએ, પણ ભગવાન શું કહે છે? આ હું એકની જ આ બધી અભિવ્યક્તિ, એક જ પરમાત્માની, એક સગુણ અને સાકારની આ બધી જુદી જુદી અભિવ્યક્તિઓ, જુદું જુદું કાર્યનું ક્ષેત્ર છે. અને આ બધું પણ સગુણના ક્ષેત્રમાં આવે છે. અંતિમ સત્ય આનાથી ચડિયાતું છે. ટૂંકમાં એ વાત છે. પછી શું આવ્યું? વેદામાં અહીંથી વેદ વિધાન. બીજા શું માને છે? વેદ સત્ય છે. મીમાંસા. જો તમે તમારા મનમાં થશે કે સ્વામીજી આ તો તમે કહો છો વેદ પ્રમાણ છે, આપણે જરૂર કહીએ, પણ અહીંયા તો વેદ સત્ય છે એટલે એનું કર્મકાંડ વિભાગ એક સત્ય, એમના માટે તો એક સત્ય છે. કર્મકાંડ વિભાગ મીમાંસક લોકો માટે વેદથી વધારે ને મંત્રોમાં, અને કયા મંત્રો સત્ય પાછા? જે ક્રિયાપરક હોય. ક્રિયાપરક આમનાયસ્ય ક્રિયાસત્વ આનંદ સત્યમ અતદર્થના. એ શું માને છે? કે જે મંત્રોમાં ક્રિયાનું સૂચન છે, ક્રિયાની વાત થઈ રહી છે, કર્મકાંડ, એ સાચા છે. જે મંત્ર કોઈ ક્રિયા સાથે જોડાયેલો નથી, ક્રિયાનું સૂચન કરતો, જુદા જુદી વિધિઓ થતી હોય, એમાં જુદા જુદા મંત્રો બોલાતા હોય, એટલે દરેક મંત્ર કોઈ ક્રિયાનું સૂચન કરે છે, ક્રિયા થતી હોય એમાં એ બોલાતું હોય, એટલે એનો ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્રતયા ઉપયોગ નથી. એ ક્રિયામાં જેનો ઉપયોગ, અર્થાત મંત્ર ક્રિયાઓ માટે, અને જે મંત્રો ક્રિયાથી સંબંધિત નથી એ યુઝલેસ. કેવા મંત્રો? તત્વમસીમાં કોઈ ક્રિયા નથી. તે પૂછે આમાં કઈ ક્રિયા? તો પ્રજ્ઞાનમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, બ્રહ્મ આનંદ સ્વરૂપ. આમાં ક્રિયા કઈ આવે? એટલે આ મંત્રો કેવા છે? યુઝલેસ, નકામા. અથવા તો એ લોકો શું કહે કે આ મંત્રો અર્થવાદ. શું છે? અર્થવાદ. અર્થવાદ એટલે ક્રિયાપરક જે વાક્યો છે, એ ક્રિયા જ્યારે થતી હોય, જુદી જુદી વિધિઓ જ્યારે થતી હોય, ત્યારે યજમાનને આવું કહેવામાં આવે કે તત્વમસી. તે પૂછે એટલે એને શું લાગે? બહુ સારું લાગે. એને પોતાના વિશે બહુ ઓછો ખ્યાલ છે, અને માટે એ પોતાની ઉપાસના તદુપરાંત ક્રિયા બહુ સારી રીતે કરે છે, અને જે કરે એ બહુ અસરકારક નીવડે. આપણે કહીએ ને, બાળક ભણશે તો એટલો મારો હોશિયાર બેઠો છે ને, આવું બધું એને ચડાવવું. શું કે તું એટલો હોશિયાર છે ને, તરત આવડી જવાનો છે, અને શું ના આવડે તો કાલે ડોક્ટર થઈ જવાનો છે. આવું બધું કહીને એટલે પાણો ચડે, ક્રિસ્ટલનો પાનો ચડે. આપણે ચડાવીએ, પાના ચડાવીએ. શેના માટે? એટલે સરસ જ કરે,
સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય, આ બધાની માનસિક ઇફેક્ટ થતી હોય. એટલે મીમાંસક લોકો એવું કહે છે કે આ તત્વમસી વગેરે જે વાક્યો છે એ શેના માટે છે? પાના ચડાવવા, અર્થવાદ. એને શું કહેવાય? જે તમે કરાવવા માંગો છો એની સ્તુતિ કરો એવું માને. ટૂંકમાં વેદમાં માને, પણ વેદના મુખ્યત્વે કયા વિભાગને પ્રામાણ્ય આપે છે? કર્મકાંડ. કર્મકાંડને માને. અત્યારે એ રીતે દર્શન કરવામાં આવે કે વેદ આફ્ટર ઓલ છે શું? ક ખ ગ ઘ વર્ણો જે બધા છે એ આરોપ કરવામાં આવે છે. એ વર્ણોને ભેગા કર્યા એટલે આપણે કહીએ છીએ વેદ. તો એ તો વાણી ઉપરનો એક અધ્યાનો એ તત્વ કેવી રીતે હોય છે? ટૂંકમાં આવી બધી દલીલો કરી અને આ પણ આનું પણ ખંડન કર્યું. પછી કહ્યું યજ્ઞમાં ઇતિ ચ તદ્વિદ. બીજા મીમાંસકનો બીજો વિભાગ શું માને છે કે યજ્ઞો, જુદા જુદા જે હોમ છે, અગ્નિહોત્ર, જ્યોતિષોમ વગેરે બધા યજ્ઞો આ જ સાચા છે, આ જ પરમ સત્ય છે. જીવન છે ને માટે હોય આવા બધા હોમ કરવા. આખી જિંદગી અગ્નિહોત્ર કરો જેથી કરીને મૃત્યુ પછી સ્વર્ગમાં જાઓ, સૂર્યલોકમાં જાઓ, બીજા લોકમાં જાઓ, ત્રીજા લોકમાં જાઓ. જીવન શેના માટે? યજ્ઞ કરવા માટે. દેવતાને ઉદ્દેશીને આહુતિ અપાય અને એ આહુતિ દ્વારા તમે કોઈ બીજા લોકમાં પ્રયાણ કરો. બસ. એટલે અંતિમ તત્વ શું થયું? યજ્ઞ. આવું માનતા હોય છે. જો સમજ્યા કર્યા વગર તમે માણસ જયારે કરતું હોય છે ત્યારે આવી કોઈક ઈચ્છાથી કરતું હોય છે કે આ કરીશ ને બસ પછી સીધો પિતૃલોકમાં જઈશ, મને પુણ્ય ભેગું થશે. એટલે ઊંડે ઊંડે એની ઈચ્છા છે કે આ જીવન તો બરોબર નથી, મરીને આપણે નીચે જઈશું. યજ્ઞ ઇતિ ચ તદ્વિદ. યજ્ઞમાં માનનારા આ કોણ છે? બોધાય પ્રવૃત્તય એ એમાં માનનારા. ભોક્તા ઇતિ ચ તદ્વિદ. ભોક્તૃવિદ. ભોક્તા એટલે સાંખ્ય લોકો શું માને કે આત્મા ભોગતા. આત્માના સ્વરૂપમાં શું છે? તો કે ભોગવવા ઘણું. આત્માનો સ્વભાવ કેવો છે? ભોગવે. કોને ભોગવે? તો કે પ્રકૃતિ. પ્રકૃતિ કે માયા જે જગતનું સર્જન કરે છે, કોના માટે સર્જન કરે છે? આ ભોગતા માટે. આ પુરુષ માટે પ્રકૃતિ સર્જન કરે છે જેથી કરીને આ પુરુષ એને ભોગવી શકે. બસ આ અંતિમ સત્ય. એટલે આત્માના સ્વભાવમાં શું છે? ભોગતાપણું. પાછું એક વિશેષ થઈ ગયું. અને તમે આત્માને કરતા માનતા નથી તો કર્તૃત્વ ના હોય, કર્તાપણું ના હોય તો ભોગતાપણું આવ્યું કેવી રીતે? એટલે આવું આપણે વિચારીએ તો આ પણ સત્ય ઠરે નહીં. એનાથી આગળ લગાડે છે એમ છે. શું માને છે? ભોજ્ય ઇતિ ચ તદ્વિદ. કેવા છે? આત્મા કેવો છે? તો કે ભોજ્ય. ભોજ્ય એટલે શું? કે બસ ખાધા કરવું, ભોગવ્યા કરવું. આ માનનારા કોણ છે? તો કે છે 22મા શ્લોકમાં સુપકારમ તુ ભોજ્યમ વસ્તુ ઇતિ પ્રતિજાનતે. શું કહે છે? આત્મા સુપકાર રસોઈયા વગેરે સુખમાં આવવું પડે મત છે કે બધું ખાવા પીવાનું ભોગ્ય વસ્તુ ના હોય તો જીવનનો આનંદ શું કરે? માણસ શેના માટે બધું કરે છે? આપણે કહીએ શેના માટે મહેનત કરો છો? તો કે તમારા માટે, કુટુંબ માટે. અને શેના માટે? ખાવા પીવા મજા માટે. આખી જિંદગી માણસ નોકરી કરે, મહેનત કરે, પરસેવા પાડે. શેના માટે? જિંદગી સારી જાય, કમ્ફર્ટથી આપણે રહી શકીએ. અંત તો કરવા શેના માટે? ભોગવવા માટે. ભોગવવા માટે, ખાવા માટે, પીવા માટે, મારા ભવિષ્ય માટે. અર્થાત ભોગવવું, ભોજ્યમ, બધું ભોગ માટે. આવું પણ માનનારા લોકો છે. અહીં સુધી આપણે જોયું. પછી હવે આજે કે છે 23માં સૂક્ષ્મ ઇતિ સૂક્ષ્મ વિદ, સ્થૂલ ઇતિ ચ તદ્વિદ,
अमूर्त इति मूर्तविदः अमूर्त इति च तद्विदः. શું માને છે? સૂક્ષ્મ ઇતિ સૂક્ષ્મવિદઃ, સૂક્ષ્મને જાણનારા અથવા તો સૂક્ષ્મ તત્વ સૂક્ષ્મ છે, પારમાર્થિક તત્વ સૂક્ષ્મ છે, એમાં એમની આસ્થા છે અને એવું જ માને છે. શું માને છે કે સૂક્ષ્મ ઇતિ તત્વ કેવું છે? સૂક્ષ્મ. કેવું સૂક્ષ્મ? તો કે આત્મા સૂક્ષ્મ અણુપરિમાણ સ્યાત ઇતિ કે છે. અમુક લોકો દિગંબર, કોણમાં દિગંબર જૈનમાં આખું જૈન આવું માને છે કે આત્મા કેવો છે? સૂક્ષ્મ. અરે પરમાણુ કેવો છે? ઝીણોમાં ઝીણો સૂક્ષ્મ છે. તો આપણે પણ કહીએ કે આત્મા સૂક્ષ્મ છે. આપણે શું કહીએ? અણુ, અણિયાન, મહતો, મહિયાન. એષોણુરાત્મા ચેતસા વેદિતવ્ય. આપણે પણ આવું કહીએ. એક શ્રુતિમાં કહે છે બાલાગ્રસ્ત ભાગસ્ય શતતા કલ્પિતસ્ય ચ ભાગો જીવસ્વ વિજ્ઞેયઃ સ ચ આનંદ્યાય કલ્પતે. શું કહે છે? કેશના એટલે કે વાળના સોમો ભાગ કરો તો આત્મા બને. ટૂંકમાં એટલો નાનો વાળનો એ સોમો ભાગ કર્યા જાઓ ત્યારે આત્મા આટલો જ સૂક્ષ્મ છે. પણ સાથે આપણે એને કહીએ કે જે શ્રુતિ આવું કહે છે એ જ સાથે શ્રુતિ શું કહે છે? અણુહો અણિયાન, મહતો મહિયાન. આપણે આવું પણ કહીએ. શું કહીએ છીએ? આત્મા અણુથી પણ અણુ અને મહાનથી એ મહાન. અર્થાત એને કોઈ માપ જ જે અણુથી એ અણુ હોય અને જે મહાનથી એ મહાન હોય એને કોઈ માપ જ. અથવા તો એવો પણ અર્થ કરાય કે એ અણુનું પણ અધિષ્ઠાન અને મહાનનું પણ અધિષ્ઠાન. આ અણુ કેવો એટલે ખરેખર સાઈઝમાં અણુ નહીં, એનો અર્થ સાઈઝ ને એનો અર્થ શું છે કે સૂક્ષ્મ. સૂક્ષ્મનો અર્થ શું થાય કે જે વાણીથી ન પકડી શકાય, વાણીમાં જે સમાઈ ના શકે, મન જેને જોઈ ના શકે એવો સૂક્ષ્મ. જ્યાં વાણીની પહોંચ નથી, વાણીથી વર્ણન ના થાય અને મન એનો આકાર મનમાં બેસાડી ના છે એનો અર્થ સૂક્ષ્મ. સૂક્ષ્મનો અર્થ નહીં કે નાનું એવો અર્થ નથી થતો. એ નાનો હોય તો શું થાય? આપણે નાનાને પણ કોઈ સાધન દ્વારા, માઇક્રોસ્કોપ દ્વારા જોઈએ. વૈજ્ઞાનિકો તો જોઈ કાઢે માઇક્રોસ્કોપ મૂકે તો શું થાય? આત્મા શું થયો? લેબોરેટરીમાં જોવાઈ ગયો. હવે જે જોનાર હોય એને જોવાનો વિષય બંધ એટલે જડ થઈ ગયો. જેને તમે જુઓ, તમે જોનાર હો અને એ તમારા માટે દ્રશ્ય વિષય બને તો આપોઆપ એ જડ છે અને તમે દ્રષ્ટા બની ગયા. એક વસ્તુ. બીજી વસ્તુ, ધારો કે નાનો હોય તો યુગપત અશેષ શરીર વ્યાપી વેદના અનુસંધાન અસિદ્ધે. ધારો કે નાનો છે, તમે વિચાર કરો તો તમને ધારો કે કરંટ લાગે એટલે કંઈક સ્વિચ અત્યારે ચોમાસામાં કરવા જાઓ અને આમ એકદમ કરંટ લાગે તો હવે ક્યાં લાગશે? આત્મા તો નાનો છે, એ તો અહીંયા બેઠો છે મસ્તકમાં. હવે આત્મા જ્યાં હોય ત્યાં ચેતના વ્યાપી ગઈ છે તો તમને પગમાં કરંટ લાગવો જોઈએ ને. એ જ્યાં હોય ત્યાં કરંટ લાગે તો શું થાય? ગંગાજીમાં પગ મૂકીએ તો પગમાં ઠંડી લાગે, માથામાં ના લાગવી જોઈએ, હાથમાં ના લાગવી જોઈએ, ક્યાંય લાગી જ ના જોઈએ. એમાં પગમાં આખા શરીરમાં જણાતી વ્યાપી જાય. અણુ જેવો હોય તો શું થાય? એક જ જગ્યાએ થવું જોઈએ જ્યાં હોય ત્યાં. આખી એકી સાથે આખા શરીરમાં વેદના ના થવી જોઈએ, સંવેદના થાય જ નહીં. અર્થાત અણુ જેવો હોઈ શકે નહીં. એ લોકો શું કે આવું કહેવાનું કારણ શું છે કે આત્મા સૂક્ષ્મ છે? કારણ કે સ્વપ્નમાં જો આત્મા સૂક્ષ્મ હોય
તો એ શું કહે છે કે માત્ર જાગ્રતમાં એ છે. આપણે પ્રશ્ન કરીએ તો જાગ્રતમાં જ હોય અને સ્વપ્નમાં હોય, સુષુપ્તિમાં ક્યાં ગયો? સુષુપ્તિમાં તો કઈ અનુભવાતું નથી. એટલે એવું જયારે કહે છે ને કે આત્મા સૂક્ષ્મ છે, ત્યારે એ કહેવા શું માંગે છે કે આત્મા સૂક્ષ્મ શરીર છે. આત્મા શું છે? સૂક્ષ્મ શરીર. હવે સૂક્ષ્મ શરીર જો આત્મા હોય, વિચારજો, હા, આપણે પણ કહીએ છીએ કે જીવ સૂક્ષ્મ શરીર રૂપે યાત્રા કરે છે, પણ આત્મ તત્વ, જગત અંતિમ તત્વ જો સૂક્ષ્મ શરીર હોય તો સૂક્ષ્મ શરીર જાગ્રત અવસ્થામાં ખરું હોય છે ને. અત્યારે સૂક્ષ્મ શરીર જ સ્થૂળ શરીર દ્વારા વ્યક્ત થઈ રહ્યું છે, સ્વપ્નમાં પણ વ્યક્ત થઈ રહ્યું છે. આપણે કહીએ છીએ કે સ્વપ્નમાં મનના એક ખૂણો જાગ્રત હોય છે અને એને કારણે સ્વપ્ન દેખાય છે, એ વ્યક્ત થઈ જાય. હવે જોજો, સુષુપ્તિમાં સૂક્ષ્મ શરીર ક્યાં ગયું? નથી હોતું. એનો લય પામે છે, લય પામે છે. તો સૂક્ષ્મ શરીર જો અંતિમ તત્વ હોય તો સત્ય એને જ કહેવાય જેનો ક્યારેય બાદ થાય. તો આત્મા સૂક્ષ્મ હોય, શરીર સૂક્ષ્મ શરીર હોય તો જાગ્રતમાં છે, સ્વપ્નમાં છે. હવે સુષુપ્તિમાં નથી તો બાદ થઈ ગયું, વ્યભિચારી થઈ ગયું. સત્ય એ કહેવાય જે ક્યારે ન હોય એવું ન, એને કોઈ ખસેડી જ ન શકે. ગમે એટલું કરે એનો બાદ જ ન થાય, એને કહેવાય સત્ય. આમાં ગમે એટલા માટલા આવે, માટીનો બાદ ના, ઘડાઓનો બાદ નહીં આવે, માટીનો બાદ થાય ને. એ સૂક્ષ્મ શરીર જો અંતિમ તત્વ હોય તો એનો બાદ અશક્ય, પણ સુષુપ્તિમાં જ એનો બાદ થઈ જાય. અર્થાત એ સત્ય હોઈ શકે નહીં. પછી બીજો દલીલ શું કરવામાં આવે કે સૂક્ષ્મ શરીર તો કેટલા અવયવોનું બનેલું છે? 17 અવયવોનું બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, 17. હવે આ 17 જે વસ્તુ અવયવોની બનેલી હોય એ સંઘાત. હવે તમે અમને કહો કે આ 17 માંથી કયું સૂક્ષ્મ? 17 ભેગા સૂક્ષ્મ શરીર કે એક આમાં સાચું શું? અવયવો એકાદા ઘટકો અવયવો આગા પાછા થાય તો કામ ના કરી. તદુપરાંત અવયવ જે વસ્તુ અવયવોની બનેલી હોય એ અવયવો એક દિવસ છૂટા પડી જવાના, છૂટા પડી જશે તો તૂટી જશે. તો સૂક્ષ્મ શરીર અંતિમ તત્વ હોય તો વિનાશી થઈ ગયું. અવયવોનું બનેલું છે એટલે તું આ ગમે એટલું કરો, ધીમે ધીમે આનો પાયો તૂટતો જાય, આ તૂટતું જાય, ધીમે ધીમે ગમે એવી સ્ટ્રોંગ વસ્તુ કેમ ના હોય, સમય જાય એટલે તૂટતું જાય. ગમે એવું સ્ટ્રોંગ ઘર કેમ ના હોય, વર્ષો થાય બધું ઢીલું પડવા, તમારે કંઈક કરવું જ પડે, ખંડેર બની જાય નહીતર. અર્થાત જે વસ્તુ અવયવોની બનેલી હોય એ જેમ જેમ એના અવયવ છૂટા પડતા જાય એમ વસ્તુ તૂટે. એટલે આત્મા સૂક્ષ્મ શરીર હોઈ શકે. જુઓ, આ વિચારવાની જરૂર છે. આપણે શું માનીએ છીએ? જીવ માનીએ. જીવ એટલે સૂક્ષ્મ શરીર. કારણ કે આ દેહનું મૃત્યુ થાય ત્યારે એ જાય છે. એ સૂક્ષ્મ શરીરની ગતિ છે એવું માનીએ છીએ. સૂક્ષ્મ શરીરની ગતિ પર આત્માની નહીં. આત્મા ક્યાંય જતો નથી. એટલે આ માન જવાપણું છે એવું જો હું માનું તો ખરેખર જવું પડે, તો ક્યાંક કશું બાકી છે. પણ આવી સમજ હોય કે મારું આવવાનું નથી, જવાનું નથી, જન્મ નથી, મૃત્યુ નથી, મારે કોઈ ક્રિયા નથી, ગતિ નથી. આ જયારે પેલું માનવું કે જાઉં છું એટલે આપણે કોઈ બેઝર ના રહે, પણ આવું માનનારા છે. સૂક્ષ્મ એથી સૂક્ષ્મ વિચાર. પછી આગળ કોણ કહે
સ્થૂળ ઇતિ ચેતન વિચાર. તો બીજા કહે છે શું કહે છે? સ્થૂળ શરીર આત્મા છે. આત્મા શું છે ભાઈ? સ્થૂળ શરીર. કેમ? તો એવું દલીલ કરે છે કે આંખોનો મત છે લોકાયત ભેદ. આ ચારવાકનો એક ફાંટો લોકાયતિકા એવું માને કે આત્મા કેવો છે? સ્થૂળ. કેમ? તો કે આ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર વગર કામ કેવી રીતે કરે છે? વાત તો સાચી ભાઈ. સૂક્ષ્મ શરીર ને સ્થૂળ શરીરનો સ્થાન પ્રાપ્ત ન થાય. ધંધો કરવો હોય તો ઓફિસ જોઈએ. ઓફિસ વગર ના થાય. તમારે ત્યાં ટેબલ મૂકવું પડે જ્યાં તમને બધા આવીને કોન્ટેક્ટ કરે. આ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર વગર કામ ના કરી શકે. કરો ને. સૂક્ષ્મ શરીર જ થતું હોય તો કરો ને. સૂક્ષ્મ શરીરથી શું મળવાનું? સૂક્ષ્મ શરીરને ભોગવવું છે તો કઈ રીતે ભોગવે? ભાઈ જાતની ઈચ્છા હોય ક્યાં પૂરી કરવી? વિચારજો. જાતની ઈચ્છા છે આ જીવને, એ પૂરી ક્યાં કરે? કેવી રીતે કરે? એને એક શરીર જોઈએ. રસગુલ્લા ખાવાની ઈચ્છા હોય પૂરી ક્યાં થાય? આ સ્થૂળ શરીર લેવું પડે. અર્થાત એ લોકો કહે છે, લોકાયત લોકો કહે છે કે સૂક્ષ્મ શરીર તો માત્ર એકલું પૂરતું નથી. એને શું જોઈએ? સ્થૂળ શરીર જોઈએ તો જ કામ થાય. અર્થાત સ્થૂળ શરીર જ સાચું. એટલે આપણે દરેક કરીએ કે સ્થૂળ શરીર સાચું હોય, અંતિમ તત્વ હોય તો એનો આ સમય પૂરો કરો અને તો અહીંયા એ મળી ગયું પંચમહાભૂતો. એક તો એનો નાશ થાય છે, જન્મ થાય છે, અસ્થિ જાય છે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષ્યતે, વિનશ્યતિ. આ બધા વિકારોમાંથી પસાર થાય છે. જન્મે, રહે, વધે, વૃદ્ધિ પામે, પછી ઘટે 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 ખલાસ થઈ જાય. સ્થૂળ શરીર જો અંતિમ તત્વ હોય તો એનું મૃત્યુ થાય. અને જીવન દરમિયાન પણ રોગ લાગે, ઘટપણ આવે, વિકાર આવે, વધે, ઘટે, બધું જજનું થાય. આ બધું કોને થાય? અંતિમ તત્વ. તત્વ એવું કેવું કે જેને રોગ લાગે, જેને ઘટપણ આવે, જેને ખરચલી પડે. અંતિમ તત્વ હોઈ ના શકે. એટલે આત્મા સ્થૂળ હોઈ શકે નહીં. પછી પણ આવું જે માનનારા એ શું માને છે? જો આવું માને ને તો શું થાય કે આ સ્થૂળ શરીર એવું માનીને જ લોકો કે છે ખાઈ પીને મજા કર ને ભાઈ તું આલે કોણે જોઈ છે? આપણી વાતો હોય ને ખાઈ લે ને ભાઈ, મજા કરી લે ને, ભોગવી લે ને, પછી ક્યાં જોયું છે? આજે છે કાલે કશું છે નહીં. આજે મળ્યું છે યાવત જીવન સુખમ જીવે, ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. ગુણ કરે, દેવું કરીને પણ ભોગવી લે ને પછી કોણ જોયું છે? સમય જતો રહે છે, ભગવાનનું નામ બધી જાય છે, અત્યારે મજા કર. આ ફિલોસોફી પાછળ આવી સમજ છે કે આ છે ત્યાં સુધી છે, બધું ત્યાં સુધી જ છે. ટૂંકમાં આવું માનનારા લોકો છે. પછી શું છે? આપણામાં આ બધું હોય ને, આ બધી વસ્તુના અંશ આપણામાં હોય છે. એટલે આ ચર્ચા છે. બીજું કોઈને ખંડન કરવામાં આપણને કોઈ રસ નથી કે આ જો ચેતન સ્વામીની છે આ એવો. પછી આપણે ચારે બાજુ જોઈએ આ સ્થૂળ વિદહ, સૂક્ષ્મ વિદહ, યજ્ઞ તદ વિધે. એવું નહીં. આપણામાં આવી વૃત્તિ ઉઠે ત્યારે જોવાનું, હા હું આવું જ વિચારું છું, આ મારી વૃત્તિ આવી કહેવાય. પછી મૂર્ત ઇતિ મૂર્ત વિદહ. બીજા ચેમ્પિયન લોકો શું માને છે કે આત્મા શું છે? એક મૂર્તિ છે. એટલે હવે આજે આગળ કહ્યું ને દેવામાં ઇતિ છે, એનાથી આ જરા જુદા. હા, એ દેવતાને સત્ય માને. જ્યારે આ લોકો શું માને? પૂજારી વગેરે એ શું માનનારાઓ છે? એ મૂર્તિ જ સાચી છે. ત્રિશુલધારી, ચક્રાધિધારી, આવી બધી જે મૂર્તિઓ હોય એમાં શું થાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરો એટલે શું માને કે મૂર્તિમાં પ્રાણ આવ્યો.
અને પ્રત્યક્ષ શું જોવે પૂજારી લોકો કે જે પણ મંદિરે તમે, એટલે આપણે જે એક મંદિરે જતા હોય ને એ જ મંદિરે ગમે, બધું બહુ બધું ફરતા હોય, પણ આપણને આસ્થા ક્યાં હોય? ડાકોર, શ્રીનાથજી, જેની જ્યાં આસ્થા, બધી મૂર્તિ હોય પણ આ એક જ વધારે જે માંગવું હોય ત્યાં જ માંગીએ, અને આપણી ઈચ્છા પૂરી થાય તો આપણે શું માનીએ? આ ભગવાને મારી ઈચ્છા પૂરી કરે. એકવાર ઈચ્છા પૂરી થાય પાછા ત્યાં જઈએ, પાછા ત્યાં જઈએ, પાછા ત્યાં જઈએ, સંસ્કાર દ્રઢ થઈએ. આપણી આસ્થા ક્યાં છે? આ મૂર્તિમાં, આ મૂર્તિમાં આસ્થા છે. એટલે એ લોકો શું માને કે પ્રાણ પ્રતિષ્ઠા કરવાને કારણે આ સાચું છે. આ લોકો આવું કે આ સાચું છે, હાજરા હજુર એમ છે. આ હનુમાનજી એ કેવા છે? હાજરા હજુર. આ તો સાક્ષાત અંબાજી છે, આ મૂર્તિ નથી. ગોખલો છે ત્યાં, ગોખલો, ગોખ છે, દેખાતું નથી કશું. મને તો કોઈ દિવસ કઈ બહુ સ્પષ્ટ દેખાયું જ નહીં, પણ હાજરા હજુર. એને કપડાં પહેરાવે, માળા પહેરાવે, જ્યાં દેવી અને હવે હશે જ, આપણે ના કહેતા જ નથી. આપણે તો ના, આપણે આ તો બધી આપણી શ્રદ્ધાઓ ઉપર આઘાત થાય છે. આ બધી એન્ટરટેનમેન્ટમાં આવું થાય, પણ અંતિમ તત્વ નથી ભાઈ. પણ એ તો શું માને? આ જ. એટલે પ્રશ્ન કરીએ, જુઓ વેદ, આ તો માંડવ્ય ચાલે છે, એ બધા વેદક પ્રશ્નો કરે. કોને તમે અંતિમ માનો છો? એ મૂર્તિ ખરી, પણ એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે જીવ આપે. તો મોટું કોણ થયું? પેલો મંત્ર. પેલો મંત્ર મોટો થયો જેને એમાં પ્રાણ ફૂંક્યો. પેલા હોય ને એ આંખ ઉપર કંઈક કરે, પછી આંખ ખોલે, મૂર્તિને મૂકે ને ત્યારે મૂર્તિ ને પેલા જે એમાં પ્રાણ ફૂંકવા વાળા હોય એ શું કરે? આંખમાં કંઈક કરતા હોય, પછી એની આંખમાં જીવ આવે એવું માને. ટૂંકમાં જે આ બધી માન્યતાઓ ખોટી છે એવું નથી કે, પણ આ અંતિમ નથી, આનાથી વધારે છે. આ બધું કયા ક્ષેત્રમાં આવે? કલ્પના. અહીંયા બધા છે કલ્પના માત્ર, કલ્પના માત્ર. આ બધું શું છે? કલ્પના. હું અધ્યારોપ કરું છું માટે એવું માનું. અધ્યારોપ વ્યવહારમાં બધું લાગુ પડે. જ્યાં તમે બાધા રાખો તમારી બાધા પૂરી એ થાય, એ કદાચ બીજે ના થાય. જ્યાં તમારી શ્રદ્ધા છે ત્યાં તમારી ઈચ્છા પૂરી થાય, બીજે નહીં થાય. અને એના માટે તમે અપવાસ કરો, જે કરતા હોય બધું કરો, પણ આ બધું કોને અંતર્ગત છે? વ્યવહારને અંતર્ગત. અંતિમ તત્વ નથી. આ ક્યાંય અટકવાનું નથી. જુઓ અત્યારે તેની ચર્ચા ચાલે છે, અંતિમ તત્વની ચર્ચા ચાલે. વ્યવહારમાં કોઈ સ્થાન જ નથી. આ વિષયમાં વ્યવહારને સ્થાન જ નથી. તને શું મળ્યું, તને શું ન મળ્યું, એ કોઈ ચર્ચા જ નથી. એની ચર્ચા છે તત્વ શું છે. તત્વ, વસ્તુ જે ક્યારે બાર નથી, જે હંમેશા છે, જે દેશ અને કાળની અધિષ્ઠાન છે, એ તત્વ શું છે ભાઈ? એ કલ્પના નથી. સર્વ કલ્પનાનું અધિષ્ઠાન. અને ત્યાં નથી. એ કોણ છે? જે કલ્પના કરી રહ્યો છે. જે એટલે જ આગળ કહ્યું આ આત્મા કલ્પના કરે છે અને પછી માને છે આ સચ, આ સચ, આ સચ. એટલે અહીંથી કલ્પના કરે. અને કલ્પના કોના ઉપર કરે છે? પોતાના ઉપર જ કલ્પના કરે. જ્યારે હું માનું કે હું મૂર્તિ છું, મૂર્તિ જ સાચી છે, તો એ આત્માએ શું માન્યું? મૂર્તિની કલ્પના કરી અને પછી મૂર્તિ સાચી છે. એને સાચું માનવું એ ખોટું નથી, પણ એમાં શું ઢંકાઈ ગયો? મારા તિરસ્કારમાં, આત્મતત્વના તિરસ્કારમાં આ બધું થઈ રહ્યું છે. તમારી ઈચ્છા પૂરી કરો એ વ્યવહારના ક્ષેત્રમાં છે, પણ વ્યવહારની જરૂર ક્યારે પડે? જ્યાં સમજો આ ટેક્સ્ટ એવી છે કે જેમાં તમારે બધું લાગણીને બાજુમાં રાખી તમારે ચર્ચા કરવી પડે.
કોઈ લાગણી ના આવે, કોઈ ઈચ્છા ના આવે. જગતના જગતની આપણી કોઈ ઈચ્છામાં અને જગત જ નથી કરી. કઈ ઈચ્છા? કોની ઈચ્છા? ઈચ્છા કરવા વાળું કોણ? ઈચ્છા કરવા વાળાની ઈચ્છા જ નથી થઈ. ઈચ્છા કરવાને જ સ્થાન નથી. ઈચ્છા બતાવે છે કે અજ્ઞાન વગર ઈચ્છા જ ના હોય. બોલો, અધૂરા ના હોય. એટલે આ કલ્પના કરે, પછી કલ્પનાનું લોકર બીજે મૂકે અને પછી એને સાચું માને. પોતે જુએ એટલું મોટું વિચારે. આ તેલ માથામાં તેલ લઈ જાય છે, તેલનો ડબ્બો. પછી કે વેચીશ એટલે એક મુરગી આવશે, એ મરઘીને વેચીશ એટલે બીજી આવશે, એમાંથી પૈસા આવશે, એમાંથી બકરી લઈશ, બકરીમાંથી ગાય લઈશ, ગાયમાંથી પછી પૈસા આવશે એટલે લગ્ન કરીશ, લગ્ન કરીશ એટલે બાળકો થશે, અને બાળકો થશે પછી મને હેરાન કરશે. ક્યાં જાવ છો પપ્પા, ક્યાં જાવ છો? એટલે હું કહીશ આખો જા હેરાન ના કર, અને ધંધો કરવાનો, ઓફિસે દુકાને જવાનું, એવું કહીશ. એટલામાં તો એને આમ કર્યું, આગળ જા. એવું કરે એટલે શું થયું? તેલનો ડબ્બો નીચે. એટલે કે છે પેલો જેનો માલિક હતો એ કે છે આ બધું મારું જોડી નાખ્યું, બધું તેલ જોડી નાખ્યું. તો કે તમારું તો તેલ જ જોડાય, મારી તો આખી દુનિયા નથી રહી. મારી તો આખો સંસાર જ ગયો. પણ કયો સંસાર? જે સંસાર શરૂ નથી થયો, જે સંસાર પછી પ્રારંભ નથી થયો, જે અહીંયા જ હતો. એટલે આને તો ખોદી ખોદીને અંદર જવું પડે. ખોદીને અંદર જાઓ તો ખબર પડે કે કશું છે જ નહીં ભાઈ. એના આધારે આપણું જીવન છે. આપણું દુઃખ કોઈ કારણ વગરનું અને આપણું સુખ કોઈ કારણ વગરનું હોય. માની હસીએ છીએ, હસવાનું કોઈ કારણ નથી અને રડવાનું કોઈ કારણ, હસવાનું કોઈ કારણ જ નથી. સ્વપ્નમાં હસો તો એ હસવાનું ખોટું, અને સ્વપ્નમાં રડો તો રડવાનું ખોટું, અને સ્વપ્નમાં તૈયાર થઈને બહાર જાઓ એ ખોટું. ખોટું એટલે પછી સવાલ એમ કે આપણે કોઈ દેવતાને તિરસ્કારતા નથી, માફ કરે, હવે કોઈનો તિરસ્કાર કરે, પણ અહીં સત્યની ચર્ચા છે. દેવતાના સત્ય કોણ છે ભાઈ? દેવતાનું સત્ય કલ્પના કરનાર, અને કલ્પના કરનારનું સત્ય શું? કલ્પનાની જરૂર જ નથી. એટલે મૂર્ત ઇતિ ચ મૂર્ત વિદઃ તદપિ ભ્રાંતિ માત્રમ મહેશ્વર સુદર્શનધારી ચક્રધારી આ બધું બસ એ સત્ય. તો કે આ પરમાર્થ નથી, તદપિ ભ્રાંતિ માત્ર. પછી તો આ લોકો પ્રશ્ન કરે છે કે એમનું શરીર આપણા શરીર જેવો જ છે. ટૂંકમાં આગળ એ બધી વાતો ચાલે. બીજા શું કે અમૂર્ત ઇતિ ચ તદ્વિદઃ, એ જે મૂર્તિ જ નથી. મૂર્તિ નથી એટલે નિરાકાર. શું માને છે? તત્વ કેવું છે? નિરાકાર, એટલે કોઈ આકાર જ નથી, આકાર વગરનો શૂન્ય. તમે કહેશો આપણે એવું માનીએ, પણ એ શું માને છે? આ ક્રિશ્ચન લોકો આકારમાં માને નહીં, અને એ લોકો આપણને શું કહે કે આ તો આઈડોલ વર્શિપર. આઈડોલ વર્શિપર એટલે મૂર્તિને માને, પથ્થરને માને. તમે પથ્થરમાં માનનારા એટલે એ લોકો બહુ દ્વેષ છે મુસ્લિમ લોકોને પણ. એટલે તમે જોઈને બધે મૂર્તિઓને તોડી નાખે. જ્યાં જ્યાં એ લોકો મૂર્તિ જોવે એ મૂર્તિઓને એ શું કે છે, એ લોકો નામ શું આપે છે, એ બધાને તોડી નાખો. જેના છે આ મૂર્તિ તોડવાનું જે નામ હોય છે, તોડી નાખે છે. પણ એ લોકો મૂર્તિમાં માનતા નથી, પથ્થર કે છે. એટલે આપણે જો અમે પથ્થરને નથી પૂછતા, અમે ત્યાં ભાવને ત્યાં ભગવાનને જોઈએ છીએ અને એને પ્રતિક રૂપે પૂજીએ. પણ અત્યારે એ ચર્ચાનો વિષય નથી. પણ આનો તો શું માને છે કે તત્વ નિરાકાર,
પણ એ નિરાકાર કેવું? ફાધર. અશક્ય પર નિરાકાર જસ્ટિસ, ન્યાય કરનાર. એ કેવા છે? દયાળુ છે. તો નિરાકારમાં દયાળુ એ આકાર નથી. દયાળુ એ આકાર છે. નિરાકારમાં પિતાપણું, ફાધરપણું એ પણ શું થયું? એક આકાર જ થયો. નિરાકારમાં પિતાપણું ક્યાં? નિરાકારમાં ન્યાયીપણું ક્યાં? નિરાકારમાં દયાળુપણું ક્યાં? એમને ભાન નથી. એ પણ એક આકાર જ કહેવાય. પણ જુઓ, માણસને એક આલંબનની જરૂર છે. એટલે નિરાકાર નિરાકાર બોલે અને આલંબન વગર ચાલે. આપણે શું કહીએ કે તત્વ નિરાકાર, પણ એ સગુણનું પણ અધિષ્ઠાન. જે સગુણ મિથ્યા છે, એ મિથ્યાને તમે સ્વીકારતા હો તો એ અધિષ્ઠાન વગર મિથ્યા હોય ના શકે. સર્પ હોય તો રજ્જુ વગર ના હોય શકે. આ સગુણ છે તો એ નિર્ગુણ અધિષ્ઠાન વગર આ હોઈ શકે નહીં. મિથ્યા સત્ય વગર હોઈ શકે નહીં. પણ એનો તો બુદ્ધિસ્ટ એ શેમાં માને છે? શૂન્ય. એ તો વળી નથી આગળ. આ નિરાકાર અમૂર્તમાં એ પણ આવી ગયા. શૂન્યવાદ. હવે શૂન્યને તું જાણે છે કે નહીં? તો કે જાણું છું. તો શૂન્યને જાણનારો શૂન્ય છે. જાણવું એમ બતાવે છે કે શૂન્ય છે નહીં. શૂન્ય જાણી કેવી રીતે શકે? એટલે એની વાત તો સાવ પાયા વગર છે. થઈ ગઈ કહેવા જેવી. પણ આવું માનનારા લોકો છે. પરમાહ શૂન્યવાદીન સતતિ કલ્પના માત્ર. આગળ શું છે? કલ્પના. પછી આગળ ચાલે છે. હવે આગળ બીજા કાળને સાચું માનતા. આપણે આવું બધું માનતા હોય છે. શ્રાવણ મહિનો, ટૂંકમાં આ બધું કાળ, એ બધું આવશે. આવતા વખતે એની ચર્ચા. એટલે આ બધાને બહુ નિષ્પક્ષ કયા આપણે આ બધું જોવાનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.